નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર સાધક દ્વાર જી પ્રભુ સમયસાર નાટક આજે સવૈયા 31 ચાલે છે ને. જીવ જીવ આત્મા છે કેવો છે એમ ચાલે છે. આત્મા વસ્તુ છે, એમાં શું શું ગુણ છે અને એની શું કઈ કઈ પર્યાય છે એનું વર્ણન છે. જો એ જીવ વસ્તુ અસ્થિ પ્રમેય ગુરુ લઘુ અભોગી અમૂર્તિ પ્રદેશ બનતા શું કે છે? જેને ધર્મ કરવો છે એ આત્માને, તો આત્મા છે કોણ, કેવડો છે કે ધર્મ કરે, શેમાં કરે? સમજાય છે કાંઈ? એ આત્માને ધર્મ કરવું છે ને, એ ઠીક કરવું છે ને. ઠીક ઠીક કહો, હિત કહો, ધર્મ કહો, શ્રેય કહો, સુખ ને પંથે જાવું એમ કહો, તો એ પણ પંથ તો એ પર્યાય છે, પણ વસ્તુ કેવી છે? બરાબર સમજાય છે કાંઈ? કે છે કે એ વસ્તુ અસ્થિ છે, સત્તા વાળી પોતાથી અસ્થિ છે, બરાબર, પરથી અસ્થિ નથી. કોઈ એનો ઈશ્વર કરતા નથી. સ્વતંત્ર એ અસ્થિ પદાર્થમાં ગુણ છે એવો એમ, બરાબર, પ્રમેય છે. એમાં કોઈ પણ જ્ઞાનમાં વિષય થાય, જણાય એવો એનામાં સ્વભાવ છે. કોઈ પણ જ્ઞાની જ્ઞાનમાં પોતે પ્રમેય થાય, પોતાના જ્ઞાનમાં પણ પ્રમેય થાય એવો એનો સ્વભાવ છે. સમજાવું કાંઈ? બરાબર પ્રભુ. પોતાનું જ્ઞાન એ પણ પ્રમેય કરે, પોતાને જાણે એવો એનામાં ગુણ છે. સમજાય છે? પ્રમેય અગુરુ લઘુ, એમાં એક સ્વભાવ છે અનાદિ અનંત. અગુરુ લઘુ ગુણ, જેની વત્પાન દશા એની અધિક ષડગુણીપણે પ્રણમે, છતાં વસ્તુ પણ રહે. એની પર્યાય પરમા ન જાય, ગુણ બદલીને બીજો ગુણ ન થાય, દ્રવ્ય બદલીને બીજું દ્રવ્ય ન થાય, એવો એનો સ્વભાવ છે. અભોગી, રાગ ને વિકાર ને ન ભોગવે એવો એનો સ્વભાવ છે. સમજાવું કે નહીં? વસ્તુ લેવી છે ને અહીંયા, તત્વ દ્રવ્ય સ્વભાવ. જે ચીજ છે એની આમ કોઈ દી જોયું નથી. પરની ઉપર મીટ માંડી, રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપ વિકલ્પો કરે, ભ્રમણાથી ગમે ચાર ગતિમાં. ભગવાન એમાં એક અભોગી નામની શક્તિ છે, ગુણ છે, કે જે સંસારને ભોગવે જ નહીં, સંસારને કરે એવો એનામાં ગુણ છે. બરાબર સમજાવું કાંઈ? અમૂર્તિ છે, એમાં રંગનો સ્પર્શ નથી, ઇન્દ્રિયોથી જણાય એવો એ નથી. આ તો માટી જળ છે, અમૂર્તિ છે. એના પ્રદેશ પછી લઈશું, પણ અસંગ પ્રદેશ રંગ
ગંધ રસ સરસ વિનાની એ ચીજ છે, અરૂપી છે. અમૂર્ત કે અરૂપી અરૂપીથી જણાય. બરાબર પ્રભુ. પોતાનો સ્વભાવ અરૂપી છે, અરૂપી સ્વભાવથી જણાય એવી ચીજ છે. સમજાણું કાંઈ? એમાં પુણ્ય પાપના વિકલ્પે નથી એવી ચીજ અહીં વર્ણવી છે. વસ્તુનું વર્ણન છે ને, પ્રદેશવંત છે એવું એટલા. પ્રદેશ અસંખ્ય પ્રદેશી આત્મા છે. બરાબર. આખા શરીર પ્રમાણે વ્યાપક છે. તો જેનો એ ભાગ અહીં છે એ અહીં નથી, અહીં છે એમ અસંખ્ય પ્રદેશી આખા શરીરમાં વ્યાપક ભિન્ન તત્વ છે. બરાબર. આ અનંત પરમાણુ નો પિંડ છે આ શરીર. પણ એ તો દ્રવ્ય જુદા જુદા અને ભેગા થઈને ગણાય અનંત. આત્મા અસંખ્ય પ્રદેશી જુદા જુદા પ્રદેશ હતા ને ભેગા થયા છે એમ નથી. સમજાણું? સોનાની આંકડી હોય ને, આંકડી શું કહેવાય તમારે? કેમ કે શું કે ગુજરાતી ચલી ગયા અત્યારે, ગુજરાતી ચલી ગયા ને બધા ગયા બગડીઓ ગયા. એક જ છે, એક જ છે. ખબર છે? જ્યાં ગયા ગુજરાતી હો ગયા. ગુજરાતી નો અભ્યાસ કરવો પડશે અહીં તમારે. નવા નવા વધારે મારું મારામાં સદા હિન્દી હોય તો સદા હિન્દી ચાલે, પછી કોઈ ગુજરાતી ચાલે નહીં. હિન્દી તો હોય તે કોઈ 2-4-5 તો હોય તે સદા. હિન્દી જયારે ચાલતું હોય ત્યારે ધ્યાન રાખવું એમ છે. આ તો બધું ધંધા બંધા થઈ રહે, પછી નિવૃત્તિ હોય છોકરા બૈરા લઈને આવે પછી ને પરદેશવંત છે. એમાં હે ને એ શબ્દ છે એમાં અસંખ્ય પ્રદેશી વસ્તુ છે. પ્રદેશ નામ અંશ છે. જેમ સોનાની સાંકળી હોય ને એમ કે શું કહે જેમ આખી સાંકળી એમ આત્મા, અને એમાં એ મકોડો કેમ ક્યાં છે કડી, એ કડી એ પ્રદેશ, અને કડી સોનું એનો ગુણ, સોનું પીળાશ વિકાસ એનો ગુણ. એમ આખી આત્મા સંઘ પ્રદેશ આખી હાંકળી છે પૂરી. એક એક કડી એવું મકો પ્રદેશ છે, અને પ્રદેશમાં જ્ઞાન દર્શન આનંદ આદિ ગુણ છે. બરાબર. તમાકુની બહુ કિંમત કરે. આવી તમાકુ આવી હોય ફલાણી હોય ઠીકનું હોય, પીવા વખતે હારામાં હારી તમાકુ પીવે. ઘરમાં સાધારણ પીવે ને કે બીડીમાં પીવી, પીને આવે ત્યાં ખબર પડે ને ગંધાઈ બીડી એટલે કે સમજાણું કાંઈ? તમાકુ જુદી જાતની ગંધ મારે અહીં તો તરત ગંધ મારે દેખાય. એ ન્યા કિંમત કરે પણ કિંમત આમાં સારી છે ને આ છે ને તે છે. પણ તું કેવડો છો, ક્યાં છો ને કેટલો પોળો છો? પોળા સમજતા ને? થોડા પરદેશવંત છે. ભાષા જુઓ કેટલું પ્રદેશ એક જ પ્રદેશી નથી. પરમાણુ છે આ પોઈન્ટ, એ તો એક પ્રદેશી છે. આજે ટુકડો છેલ્લો. એમ આત્મા એક પ્રદેશ નથી, અસંખ્ય પ્રદેશી પિંડ છે. બરાબર. ચૈતન ઘન છે. સમજાણું કાંઈ? વાહ પ્રભુ. ઉત્પત્તિ રૂપ છે. સમય સમય નવી અવસ્થા ઉત્પન્ન થાય છે. આ બધું નિર્મળ નું ઉત્પન્ન થાય એ લેવું છો. મને તો એ નથી લેવું. સમજાણું કાંઈ? ભગવાન આત્મા
અસંખ્ય પ્રદેશી અનંત ગુણનો પુંજ ધ્રુવ, હાજી એનું પરિણમન પણ નિર્મળ છે. એને આત્મા કહીએ એમ છે અહીંયા. જી હા પ્રભુ. એવો ઉત્પત્તિ પર્યાયમાં નવી નવી દશા ઉત્પન્ન થાય, પુરાણી અવસ્થા વ્યય થાય, અવિચળ રૂપ ગુણની શક્તિ રૂપે ધ્રુવ રહે. એક સમય મેં ઉત્પાદ હોઈને ધ્રુવ એવી એવી શક્તિ વાળો આત્મા છે. બરાબર. એના ગુણની ઉત્પત્તિ માટે બીજી ચીજની જરૂર નથી એમ કે છે. બરાબર બરાબર પ્રભુ. એ પોતે જ ઉત્પાદ સ્વભાવ છે. સમજાણું કાંઈ? ઉત્પાદ છે શું છે? આ ઉત્પાદ કરે માનું બહુ આખો થાય એવું છે. આ ઉત્પાદનો ભાગ છે. મારા કાઠિયાવાડ બહુ કહેવાય. હે એવો નહીં. ઉત્પાદીઓ સમજાય બહુ બહુ આમ હે એવા ઉત્પાદીઓ એટલે ઝઘડો કરે એવું હે એમાં કાઠિયાવાડી ભાષા પ્રમાણ ભાષા નથી. ઉત્પાદીઓ એટલે કે એમને આમ કરું કર્યા જ કરે. હે તીવ્ર આખો સ્વભાવ એને ઉત્પાદીઓ કે છે મારા આ કાઠિયાવાડ. એવું આ ઉત્પાદીઓ નહીં. આ તો ગુણ જે અનંત છે એની સમયે ક્રમે ક્રમે પર્યાય ઉત્પન્ન થાય એવો જ એનો સ્વભાવ છે. બરાબર. અને ક્રમે ક્રમે એ ઉત્પન્ન થયેલી અવસ્થા બીજે ક્ષણે વ્યય પામે. સમજાય છે? અને ઉત્પન્ન કાળે પૂર્વની પર્યાયનો વ્યય થાય. અને ધ્રુવ ગુણ પણ અવિચળ એમને રહે. અને રત્નત્રયાદી ગુણ ભેદ તો અનંત. એમ અંતરમાં જ્ઞાન દર્શન આનંદ આદિ ગુણ અને એની વર્તમાન પર્યાય એવા અનંતા ગુણો ને અનંતી પર્યાય વાળો એ તત્વ છે. સમજાનું કાંઈ? રત્નત્રયાદી ગુણ ભેદ તો અનંત હૈ. ગુણ એ અનંત અને એ ગુણની પર્યાય પણ અનંત છે. કારણ કે ઉત્પત્તિ વિનાશ નાખ્યું છે ને અંદર. પર્યાય તો નાખી છે. ક્રમ આખું તત્વ એને લીધું કેવું છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર વર્તમાન પર્યાય. અને ગુણમાં પણ શ્રદ્ધા જ્ઞાન અને વિતરાગતા એનું ત્રિકાળી ગુણ. એવા ગુણ ભેદથી અનંત છે. ગુણ અનંત છે એમ. સોઈ જીવ દ્રવ્ય પ્રમાણ સદા એક રૂપ. એ જીવ દ્રવ્યથી જોઈએ તો સદા એક રૂપ છે. ગુણ ભેદ ઉત્પાદાથી અનંત રૂપ કહ્યું. ऐसो शुद्ध निश्चय स्वभाव निर्तंत है ने सदा निरतंत सत्य एम कहीश नहीं आत्मा सत्य निरतंत सत्य ऐसो जीव द्रव्य प्रमाण सदा एक रूप ऐसो शुद्ध निश्चय स्वभाव निर्तंत सत्य. શ્રાદ્ધવાદમાં અહીં સાજપદ અધિકાર કયો. અપેક્ષા એ કહેવાના કથનમાં આત્માના અનંત ગુણ વસ્તુ એ અધિકાર કયો. સબ આગે અટકે એમ કો સાધક સિદ્ધાંત હૈ. એને સાજ કહી દીધું હોય એમ છે પણ એ તો સાજ તો વસ્તુ કીધી. હવે કે છે વસ્તુને કહે સબ આગે કહેવે કો સાધક સિદ્ધાંત હૈ. સાધક પણ કહેશ ને. जो हमें त्रिजो कोश जीव की सात साधक अवस्थाओं का वर्णन हमारी अवस्था है भाई. ये तो गुण द्रव्य ने पर्याय की व्याख्या थी वस्तु की बात करी.
હવે એકલી અવસ્થાની વાત ચાલે છે. શું કહ્યું? ભગવાન આત્મા આ રજકણ નહીં, અંદર રાગ નહીં, કર્મ નહીં, શરીર નહીં. એ ભગવાન અનાદિ અનંત દ્રવ્ય. એ દ્રષ્ટિ થઈ એની પરિણતિ નિર્મળ જ હોય. બરાબર. એવી અનંત ગુણની શક્તિ વાળું તત્વ એને જે આંતરદ્રષ્ટિએ પકડ્યું એટલે એની પરિણતિ નામ અવસ્થા, જીવની અવસ્થા સ્વાભાવિક શુદ્ધ હોય. એવા જીવના જીવ લીધો છે. બરાબર. હા, ઘરને જાણવા માટેની માથાકૂટી. બીજા ઓલા કે છે ને, ઘરના છોકરા ઘંટી સાથે પાડોશીને આટો. ये सुना है? ये सुना नहीं क्या? क्या है? भले दूसरे दिन પણ ઘરના છોકરા ઘંટી સાથે, એટલે ઘર કા છોકરાઓ લોટ બોટ ઘરને આટા નહીં, ઘંટી સાથે ખાલી. પાડોશી ને આટો, એટલે જોડે પાડોશી એને આટો દે, લોટ એને આટા દે ને ઘરમાં ન હોય એમ કે કોઈ કહેવત હોગી તમારે પણ એ એ તો હોય બધે રાત ચોદામાં રાત હોય કેમ બધામાં હરકી જ હોય. ઘરના છોકરા ભૂખ્યા રહે ને પાડોશીને જલેબી એમ કે છે. એમ આ કહ્યું યા તો એની ખબર નહીં હોય ક્યાં ધંધા આવી ન क्या किया तुम्हारे हिंदुस्तान में सिखा कि अपना घर का लड़का भूखा रहे અને પાડોશી કો જલેબી મિલે આપે. એમ અહીંયા કાઠિયાવાડ ઘરના છોકરા ઘંટી ચાટે, એટલે ઘંટી ચક્કી ચાટે, લોટ બોટ ન મળે ચક્કી ચાટે, અને પાડોશી ના આટા દે તું દે ના એમ એમ કે છે એને આત્મા પ્રત્યે પ્રેમ નથી ને વિકાર પ્રત્યે પ્રેમ. આત્મા કેવો છે ને જાણતો. અરે નરકના દુઃખ, એ પરાધીનતાના આકુરતાના દુઃખ એને વેઠ્યા છે એની એને ખબર નથી. પૂરી માતાના પેટમાં 9 મહિના સુધી ઊંધે માથે લટકે, અને જેનું શરીર વિષ્ટા અને ચારિક હવે કફની લેપાયેલું શરીર, એવા અવતાર બહાર જ્યાં આવ્યો ત્યાં પછી ભૂલી ગયો. ભાઈ તું એવું નથી, શરીર જ જેવું તારું નથી ને ખરું. રાગ અને દ્વેષના વિકાર ભાવ, ભગવાન એ તારું સ્વરૂપ નથી, એ તો કુરૂપ છે. કુરૂપ એ કઈ તારી ચીજ કહેવાય. ભાઈ તારા સ્વરૂપમાં તો ઇન્દ્રિય આનંદ, પ્રદેશે પ્રદેશે અનંત આનંદ પીડ્યો છે. વાહ પ્રભુ. અસંગ પ્રદેશે આનંદ પથરાયેલો છે. વાહ પ્રભુ. સમજાય છે વિસ્તાર. અસંગ પ્રદેશના એક એક પ્રદેશમાં આનંદ ગુણ છે. એવા એક ગુણની અસંગ પ્રદેશી પહોળાય છે. એક ગુણની એક પ્રદેશી પહોળાય નથી. પ્રદેશની એક પ્રદેશ જેટલી પહોળાય છે, પણ અંદર જે ગુણ છે એની એક પ્રદેશ જેટલી પહોળાય નથી, અસંગ પ્રદેશ જેટલી પહોળાય છે. અને તે પહોળાયમાં અનંત આનંદ ને અનંત જ્ઞાન ને અનંત સ્વચ્છતા જ્ઞાન વિતરાગતા પડી છે. એનું પરિણમન થવું એ પર્યાય, એ તારી પર્યાય છે. રાગાદી તારી પર્યાય નહીં,
શરીર વાણી તો ક્યાં રહ્યા ને બાયડી છોકરા તો ક્યાંય રહી ગયા. હવે તો એને ઘરે તારા હતા કે તારો ભળી ગયો પણ વચ્ચેથી. હા હા, થોડા વર્ષ જ્યાં એને ઘરે આવ્યો બોલ ગયો કે મારા છે. હવે મારે એને માટે કરવું હરખાઈ નહીં. હે હા, છોકરાઓ 5 હોય 6 હોય એને માટે બધાને હરખાઈ દુકાનમાં થાય થવું. અરે ક્યાંનો ક્યાં તું ક્યાં રોકાણો કોનું કરવા. બરાબર છે. બરાબર છે પ્રભુ. કે છે કે ભાઈ તું કોઈનો નથી, એ તારા નથી, પણ તું છો એ તો નિર્મળ પર્યાય ને નિર્મળ ગુણ નો તું છો. તું અવગુણ નો ને કર્મ નો શરીર નો બાયડી છોકરાનો કોઈ નો નથી. તું સમજાય છે કાંઈ? એવી ચીજ તારી ચીજ છે. એ ચીજ ઉપર તે દ્રષ્ટિ અનંત કાળમાં દીધી નથી. એથી વિકાર ને આ મારા 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 કહેલા એ કે છે સાજ વસ્તુ ઉપદ્રવ કીધું. વસ્તુ વાસ્તવિક તત્વો. હવે સાજ સાધક દશાનું વર્ણન છે. અવસ્થા સાજ મુક્તિ એ મુક્તિ પણ અવસ્થા છે. મોક્ષ પણ એક અવસ્થા છે. મોક્ષ એ કે આત્માનો ગુણ નથી. સમજાણું કાંઈ? જેમાં બાળ યુવાન વ્રત આ દેહની અવસ્થા છે. સમજાણું? આ કઈક પરમાણુ નથી. આખી ચીજ આ તો અવસ્થા છે. બાળપણ, યુવાનપણું, વૃદ્ધપણું. એમ મુક્તિ એક સિદ્ધ દશા આત્માની એક અવસ્થા છે. એ ત્રિકાળી દ્રવ્યગુણ કેવળ જ્ઞાન એનો પર્યાય ધર્મ છે એમ કે છે. બરાબર. પર્યાય સ્વભાવ છે એનો. એ જીવનું સાધ છે. એ જીવને પ્રગટ કરવા લાયક સાધ છે. સમજાણું કાંઈ? સાજ શુદ્ધ કેવળ દશા. ત્રીજું પદ है ये तो हिंदी में है अंदर. એના અર્થે ક્યાં વાંચા પણ કોઈ क्या क्या देखो है तीजो समीक्षा नाटक तो बहुत से લઈ ગયા અહીંયા. નવા છપાવો એમ કેતા આવ્યા સાત બે જણા. આપણે કઈ વાંચી હિન્દી બહુ થોડા તમે તમે છે એટલા તો વાંચો. તમારે ઘરે પણ આ બધા ઉદાર બહુ ને એટલે બીજા ને એટલે વાંચવાનું મળે. ઠીક હે. આ ઘરે એક છે એને કેદી વાંચ્યું છે? પડ્યું છે એને વાંચ્યું ઘરે. સાજ શુદ્ધ કેવળ દેખા. આત્માને સાધન થી સિદ્ધ કરવા લાયક હોય તો સાધન. કોઈ સાધન વળી સિદ્ધ કરવા લાયક હોય તો સિદ્ધ પદ. બીજું કોઈ સાધન થી સિદ્ધ કરવા લાયક આત્માને છે? સાજ શુદ્ધ કેવળ દિશા. જો શુદ્ધ કેવળ દિશા મુક્તિ અથવા સિદ્ધ મહંત એની એક દશા. મુક્તિ પર્યાય છે લીધું. સિદ્ધ મહંત એ પર્યાય દરેક સિદ્ધ મહંત
છૂટ કેવો દેખા 13 या 14 ગુણ સ્થાનવર્તી અરમ અથવા સિદ્ધ મહંત એમ બે જીવ की અષ્ટકર્મ રહી શુદ્ધ અવસ્થા એ સાજ છે. સાજ નામ પ્રગટ કરવા લાયક મોક્ષની દશા કા અરિહંતની દશા. સાધક અવિરત આદિ બુદ્ધ લો સાધક એ સાધને સિદ્ધ કરનાર, સાબિત કરનાર, પ્રગટ કરનાર, પ્રાપ્તિ મેળવનાર કોણ? અવિરત આદિ બુદ્ધ સમ્યક જ્ઞાની ચોથે ગુણ સ્થાન છે. અવિરત અને અંદર વીરતી રાગની નથી, સ્થિરતાની અપેક્ષા એ સમ્યક દર્શનની અપેક્ષા એ રાગ થી વિરત છે. સમ્યક દ્રષ્ટિ જીવ ચોથે ગુણ સ્થાન, અવિરતી સમ્યક દ્રષ્ટિ એ સાધક સિદ્ધને પ્રગટ કરવાનું સાધન. બરાબર. પર્યાય ને સાધન કેવું છે? ત્રિકાળી સાધક ગુણ છે એ સાધે છે ત્યારે એની પર્યાયનું સાધક ગુણ પ્રગટ થાય છે. સાધક અવ્યર્થી આદિ બુદ્ધ ચોથે અવરસમ દ્રષ્ટિ. બુદ્ધ અવિરત જ્ઞાની, અવિરતી સંકેત દ્રષ્ટિ એમ કેવું. સાધક અવિરત આદિ બુદ્ધ જ્ઞાની ચોથે ગુણસ્થાનથી આદિ માંડીને સાધક જ્ઞાની છે. સમજાનું કાંઈ? છીન મોહ પર જન્મ ત્યાંથી સાધક લઈ અને 12મા ગુણસ્થાન સુધી સાધક है. 13 14 में ये साज हो गया, सिद्ध पण साज. जी प्रभु. 12वें गुणस्थान सर्वथा निर्मोही, 9 गुणस्थान किसी भी गुणस्थान ज्ञान जीव साधक है. 9 नीचे 3 नहीं, ऊपर 2 नहीं, એટલા 9 અંતરાત્મા સાધક એનું સાજ 13 14 ગુણસ્થાન. પહેલે મિથ્યાત ને મિશ્ર એ નહીં, ચોથે ગુણસ્થાન થી સ્વરૂપ અખંડ આનંદ મૂર્તિ ऐसी જ્યાં દ્રષ્ટિ અંદર માં થઈ ત્યાંથી સાધક. ये खबर ही नहीं शेष नहीं. गुणस्थान કેટલા છે એ ખબર નહીં. પૂછો શોભાભાઈ ને. તમે ક્યાં કીધું? એને હું ક્યાં પડે સુના નહીં બસ એની. ગુણસ્થાન કેટલા છે સંખ્યા એ 14 ગુણસ્થાન. જેમ માળા ઉપર ચડવું હોય વેડી, ક્યાં કે વેડી 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 ઉપર चढ़ो तो सीढ़ी, ऐसे सिद्ध पद में जाना हो तो 14 गुणस्थान की सीढ़ी है. उसमें चौथे सिद्ध पद जाने की सीढ़ी 3 तो साधन है. चौथे से 14 अथवा 12 साधक में करना है ना. साधक अरिहंत ने सिद्ध तो साधक के रंग में आया, उसको तो प्राप्त करना है. श्रीमद कहीं के महाजन कहीं इच्छे છે જે યોગીજન યોગીજીન સ્વરૂપ 13 લીધું સહયોગી છે ને. ઈચ્છે છે જે યોગીજન યોગીજીન સ્વરૂપ છેલ્લે છેલ્લામાં છેલ્લે કરી જાય દેહ છૂટવાનો ઉપયોગ કરશે. ચૈતર શું નોમની છા ચૈતર 5 દેહ નીકળે. શ્રીમદ
1957 ચૈત્ર વધી 5 એટલે તમારી વૈશાખ વધ 5 દે છૂટ ગયા. ચૈત્ર શું નામની આખિર का अंतिम संदेश ઈચ્છે છે જે યોગીજન સહયોગી હે મૂળ શુદ્ધથી આત્મપદ પછી કયું સહયોગીજન છે જે યોગીજન મૂળ શુદ્ધ સ્વરૂપ મૂળ શુદ્ધ શું સમજે છે બીજું પણ બીજું અનંત સુખ સ્વરૂપ ઈચ્છે છે જે યોગીજન અનંત સુખ સ્વરૂપ એ સહયોગીજીન સ્વરૂપ સહયોગીજીન સ્વરૂપ સાથે એમ કેમ છે એ અહીંયા સાજ તરીકે કહ્યું અને ચોથે ગુણસ્થાનથી સાધક છે. ત્યાં શુદ્ધ પરિણતિ તે સાધક છે તો ચોથે ગુણસ્થાનથી શુદ્ધ પરિણતિ શું થાય છે? લખે છે કે શુભ ભાવ હોય હજી ચોથે શુભ ભાવમાં સંકેતાદી હોય. તમારા રતનચંદજી નું પંડિત હે ને એમ કે છે આ કે છે સાધક शोध परिणति जब प्रकट हुई मिथ्यात ने अनंतानुबंधी का नाश करके साधक है. हाथ में जब चौथे तीर्थ अविनाश साधक आगे बढ़ो क्या थी तो चारित्र भेद आखी व्याख्या सम्यक दर्शन प्रिय विना साधन થયો कहाँ से? नहीं तो 2008 में थी અત્યારે આત્મ છે ને મને શરૂ થયું નથી. અરે કાળા ખેર કહી નાખ્યા આત્માનો જ નકાર કર્યો છે. શુદ્ધ પરિણતિ વાળો આત્મા તેને જ આત્મા કયો છે. હે રાજ વાવન પુણ્ય આત્મા કયો જ નથી. બરાબર બરાબર. અહીં શુદ્ધ પરિણતિ વાળો આત્મા ચોથેથી છે એને જ આત્મા કયો છે. હા હા સમજાણું કાંઈ? હા પ્રભુ. तीसरी थी साधक अवस्था का स्वरूप है जाको दो अपूर्व अनिवृत्तिकरण को भयो लाभ सत्य क्या नहीं परिणाम नो लाभ भय गुरु वचन की बोहनी जाके अनंतानुबंधी क्रोध मान माया लोभ अनादि मिथ्यात मिश्र संकित मोहनी सातो प्रकृति खपी किंवा उपसमी जाके जगी और माई संकित कला सोनी सोई मोक्ष साधक कहायो काके सर्वंग प्रगति शक्ति गुण स्थानक आरोहनी. શું કે છે? જેને અધો અપૂર્ણ અન્વિત એક કરણ પરિણામ છે. 3 પ્રકારના પરિણામ છે. આત્મા શુદ્ધ ધ્રુવ એ ઉપર લક્ષ જતા આ પરિણામ ઉત્પન્ન થાય છે. એ અધો અપૂર્ણ નિવૃત્તિની વ્યાખ્યા છે. થોડી અંદર છે જાણવાની વાત છે. ભયો લાભ ભય ગુરુ વચન ની બહુની. બહુ ઉપદેશ એમ કે ઉપદેશ લાભ મળ્યા. उपदेश नो बोध मिला. गुरु वचन नो बोध मिला. गुरु ये कहो कि तेरा आत्मा शुद्ध आनंद खन है. ये उपदेश बराबर. हाँ तो तू परमात्मा छो वस्तु परमात्मा छो एम गुरु ये उपदेश करो. बराबर है. उपदेश तो ऐसा भी नहीं एम कहते आ करो फलानु करो आ करो ये उपदेश वितराग मार्ग का नहीं एम कहते हैं. बराबर. हाँ
ये उपदेश मिला અને અહીંયા સ્વરૂપના લક્ષ્ય દ્રષ્ટિ થઈ એટલે ઓલા પરિણામ થયા. હજી પૂરણ થયું નહીં એના પેલા જાકે અનંત અનુબંધી ક્રોધમાન માયાલો અનંત સંસારનું કારણ એવો ક્રોધમાન માયાલો નાશ થયો. સ્વરૂપના લક્ષ્યે અભેદ દ્રષ્ટિ થતા विनय भेदे ज्ञान में भेद मालूम पड़ता था वो नाश हो गया. व्याख्या करी थी द्रव्य कर्म भाव कर्म ने नो कर्म ये त्रण ने पोताना मानवा एना मिथ्यात रूपी संकल्प अर्थांत एकला भेद ने मानवो भेद नाम एकली पर्याय आगादी બધું ભેદ ને માનવો મિથ્યા એ અભેદ દ્રષ્ટિ થતા ભેદ નું માનતા ના થઈ જાય છે અને જાણવાની ચીજો જ્ઞેયો એના ભેદે જ્ઞાનમાં ભિન્ન ભિન્ન એને ભેદે ભિન્ન ભિન્ન પાસું એ નાશ થઈ જાય છે કારણ કે જ્ઞેય ભેદે પણ જ્ઞાનની એકતા જ અંદરમાં પ્રગટ થાય છે. શું કહ્યું? ચાર ગયા કે છે ગયા થયું શું? અભેદ દ્રષ્ટિ થઈ અને જ્ઞાનમાં જ્ઞેય ભેદે જ્ઞાન ભેદમાં આમ બેની એકતામાં ભાસ થતો એ ભાસ ઉડી ગયો. એ અંતર જ્ઞાનની એકતા દ્રષ્ટિ અભેદ ઉપર અને પર્યાયમાં જ્ઞાનની એકતા થાય છે. જ્ઞાનની એકતા વધે છે. ભેદ થતો સમજાણું કાંઈ? અનંતાનંદની વ્યાખ્યા પુરસાદભાઈ હવાના અહીંયા આવી ગઈ. આ વ્યાખ્યા કરી ज्ञेय भेदे ज्ञान नु भेद मालूम पड़ना उसका नाम अनंतानुमंदी का विकल्प मूल चीज. ये અભેદ ઉપર દ્રષ્ટિ થતા જ્ઞાનમાં પણ ભેદપણું જે ભાસનું જ્ઞેયને લઈને એ ગયું જ્ઞાનમાં એકતા પાસે. બરાબર સમજાણું કાંઈ? સાધારણ વ્યાખ્યા તેમ કે દેવગુરુ શાસ્ત્રના પ્રેમ કરતા કુટુંબનો પ્રેમ વધી જાય તો અનંતાનુમંદી એમ વ્યાખ્યા સાધારણ શ્રીમંદની વ્યાખ્યા શ્રીભાઈ હોવા મૂકે કૃષ્ણવાળા ઇંધન કરતા એવા ઘણી વ્યાખ્યાઓ આવે. ત્યાં તો આત્મા આનંદ મૂર્તિ એનો જેને પ્રેમ નથી અને જેને રાગનો પ્રેમ છે એને અનંતાનુમંદી ક્રોધમાન માયાલો છે. બરાબર સમજાણું કાંઈ? એની પર્યાયમાં ત્રિકાળી ભગવાન આનંદનો જેને પ્રેમ નથી, રુચિ નથી, વિશ્વાસ નથી, અભેદની મહત્તા નથી અને રાગના પુણ્યના વિકલ્પમાં જેને મહત્તા, અધિકતા, પ્રેમ અને વિશેષતા પાસે છે એ અનંતાનુમંદી ક્રોધમાન માયેલો છે. જાકે અનંતાનુમંદી અનંત સંસારનું કારણ મિથ્યાત એને સંબંધ કરાવનારી પ્રકૃતિ ક્રોધમાન માનો અનાદિ મિથ્યાત મિશ્ર સંકેત મોહની ને મિથ્યાતના ત્રણ પ્રકાર. એક મિથ્યાત, એક મિશ્ર ને સંકેત મોહ. એ સાતો પ્રકૃતિ ખપી સ્વરૂપના દ્રષ્ટિના જોર દ્વારા સાચી પ્રકૃતિનો નાશ થઈ ગયો. કા ઉપશમ થઈ ઉપશમ સંકેત જગી ઉર્માઈ ક્ષોભસમ આવીએ સાધારણ સંકેત ઉદય હોય સખપે એનામ ક્ષોભસમ. સાતો પ્રકૃતિ ખપી કિંवा ઉપશમી જાકે
તો એમ કે પ્રકૃતિ ખપી એને આ લાભ થાય. પણ પેલો એ કીધું તું कि જેને જાકો અધોમુખ અધિકરણ को भयो लाभ भय गुरु वचन की बोनी ઉપદેશ મળ્યો ને આ સ્વસન્મુખ થઈને આવા પરિણામ જેને કર્યા છે એને પ્રકૃતિનો નાશ થાય છે. પતી દીધું. સમજાણું કાંઈ? બરાબર. હા. जगी और माही सात प्रकृतियों का सर्वथा क्षय उत्तम हुई है. બે વાત લીધી છે. અંતરંગમાં સમ્યક દર્શન की સુંદર કિરણ જાગૃત हुई. સૂરજનો જેમ કિરણ ભાવ સફેદ એમ ભગવાન આત્મા શુદ્ધ અભેદ અખંડ એની અંતરના દ્રષ્ટિને અભેદમાં લઈ જતા સમ્યક દર્શનની કિરણ પ્રગટ થઈ. અંજવાળું પ્રગટ્યું. બરાબર. રાજમાં એકતા બુદ્ધિ હતી, અંધારું હતું. અંધારામાં અટવાતો હતો. અટવાતો તો સમજે છે. અંધારામાં રખડતો હતો. એમાં રાજના રંગે રંગાઈ ગયો. એ અંધારામાં હતો. ભગવાનના રંગે રંગાણો નિર્મળાનંદ ને રંગે એને સંકિતનું કિરણ. એ સૂરજ ખીલ્યો. આ પ્રથમમાં પ્રથમ કર્તવ્ય હોય તો આ છે. સમજાણું કાંઈ? અંતરના વેદનમાં શાંતિ ને આનંદ નું વેદન સંકિતના કિરણ સાથે થવું એને સાધક દશા કહે છે. સમજાણું કાંઈ? ત્યાં પહેલી દશામાં આટલા ભક્ત પાડે ને આટલા અપ્પા કરે તો સાધક એમ નથી કહ્યું. સમજાણું કાંઈ? રાગ ભાવ એને સાધતો હતો. એમાં એકત્વ બુદ્ધિ હતી. એ બુદ્ધિનો પલટો ખાઈ કાઢો. જ્ઞાન આનંદ સ્વભાવ ભગવાન એના તરફ પર્યાય ઝૂકી એ પર્યાય અભેદ થઈ. રાગમાં ભંગ પડતી અહીં અભેદ થઈ. એને અહીં સંકિતનું કિરણ કહેવામાં આવે. આ તો મુદ્દાની રકમની વાત છે. દેવગુરુ ધર્મ ને માને તો સંકિત ને, નવ તત્વ સર્જે તો સંકિત ની અહીં નથી. એ સંકિત ની વ્યાખ્યા જ નથી. સમજાણું કાંઈ? દેવનો દેવ, ગુરુનો ગુરુ આત્મા એવો અખંડ પૂર્ણાનંદ પ્રભુ એનો જ્યાં સ્વીકાર દ્રષ્ટિએ જ્ઞાનની પર્યાય થયો, જ્ઞાન કિરણ ફેંક્યું એને સંકિત થયું. તેની શુદ્ધ દશારૂપી પરિણમન થયું. બરાબર. શુદ્ધ દશાનું પરિણમન થયું. એ અનાદિથી પુણ્ય ને પાપના વિકારી પરિણમન હતું. એકાંત તરફ વિકારી પરિણમન હતું. એનું પરિણમન નો વ્યય થઈ અને શુદ્ધ પરિણમન દશા થઈ. ત્યાંથી એ સાધક કહેવામાં આવે છે. એ સિદ્ધ પદ ને સાધનારો જીવ એને કહેવામાં આવે. પંડિતજી આવી વાત તો સીધી છે. માણસે એવા મોટા વળ્યા છે ને. હા હા, ભગવાન સચિદાનંદ પ્રભુ પોતે સત શાશ્વત. બરાબર.
તો પેલા વાત લઈ ગયા છે. આનંદ ગુણ અને અનંત ગુણ પર્યાયનું રૂપ એ આત્મા એમ તો પેલા કહી ગયા. સમજાનું કાંઈ? સમ્યક દર્શનની અંતરંગમાં સુંદર किरण जागृत हुई. वही जीव सम्यक दृष्टि मुक्ति का साधक कहलाता है. संकेत कला सोहनी सुंदर सोई मोक्ष साधक कहायो. एने सर्वांग अंतरंग और बाह्य सर्वंग में गुणस्थान चढ़ने की शक्ति प्रकट होती है. आवा जीव ने પાંચમ છઠ્ઠે સાતમે આઠમે તેરમે જવાની શક્તિ છે. બરાબર. અજ્ઞાનીની આગળ ગુણમાં વધવાની શક્તિ એમ કે છે. બરાબર. પણ પેલું ચોથાના ઠેકાણા ન મળે ને પાદરા મુનિ પણ એમ ના કે છે. જેને આવું સમ્યક દર્શન પ્રજ્ઞું એ હવે ઊંચા ગુણતામાં ચઢવાને લાયક છે. બરાબર. સમજાણું કાંઈ? હા ભાઈ, આ તો હિતની વાત છે, પણ માણસો હા તો એમ માને અરે મુનિ પણ ઉડાડી દઈશ બધું. આમે મુનિ ભાઈ સાંભળ બાપા, મુનિપણાની દશાને આરોહણ કરવાની શક્તિ કોને હોય? સમજાય છે કાંઈ? હજી ચોથે પગથિયું મૂક્યું નહીં પગ, ત્યાં છઠ્ઠે પગ મૂકવાની શક્તિ વધી ગઈ છે. ધર્મ નું પહેલું પગથિયું ચોથું ગણું સારું. મૂળ મૂકી દીધું. મૂળ શ્રીમદ અટકેલું એક ઠેકાણે તપમાં જ્ઞાન બતાવે ને જ્ઞાન ને ઠકણે તપ બતાવે છે ને. એક ઠેકાણે અણસણ ઉદરી તપમાં સંકેત બતાવે અને સંકેત ને જ્ઞાન ને બદલે તપ બતાવે. એવું આવ્યું છે. ભાઈ ભાઈ તારો સ્વભાવ ક્યાં છે, કેવો છે, એમાં ગયા વિના આગળ વધવાની શક્તિની વ્યક્તતા તે રીતે થશે. તમે કાંઈ પ્રભુ દ્રવ્ય વસ્તુ એને પકડીને પ્રગટેલી પર્યાય નિર્મળ એને સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્રના અંશનો કિરણ કહેવામાં સ્વરૂપ આચરણ પણ ચોથેથી પ્રગટ થઈ ગયું. અથવા ત્રિકાળી ભગવાનમાં જેટલા અનંત ગુણ છે એ બધો ગુણનો ધરનાર દ્રવ્ય વસ્તુ અખંડ ભેદ એનો આશ્રય લેતા એને ધ્યેય બનાવીને જે પર્યાય પ્રગટ થાય એ અનંતા ગુણની વ્યક્ત પ્રગટ દેખા છે. બરાબર. સંકેતમાં અનંતા ગુણની પ્રગટ દેખા. શ્રદ્ધા, જ્ઞાન, આનંદ, શાંતિ, શાંતિ ચારિત્રનું છે. આનંદનો અંશ, વીર્યનો અંશ, સ્વચ્છતાનો અંશ, પ્રભુતાનો અંશ, પરમેશ્વરતાનો અંશ ચોથે પ્રગટ થઈ ગયો. બરાબર. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. સોઈ મુખ સાધક કહાયો તાકે સર્વમ. હા એટલે અર્થમાં તેમ લીધું સર્વમ બાય અભ્યંતર પણ સ્વરૂપની શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનના કિરણ પ્રગટ થયા ત્યારે આગળ વધવાની શક્તિ અને નિમિત્તમાં પણ ફેરફાર થવાની ત્યારે લાયકાત એનામાં છે. અંતરબાઈ એને અંતરમાં આગળ વધવાની શક્તિ પાંચમાની નિમિત્તમાં ફેરફાર થઈ ગયો. અવર્તી હતો એના વ્રતના વિકલ્પ હોય એને પણ અવર્તનો ત્યાગ થઈ ગયો. એટલે તીવ્ર રાગનો ત્યાગ થઈ ગયો. સંયોગમાં પણ એને દેવગુરુ શાસ્ત્રનું જ નિમિત્તપણું હોય, ગુરુને એનું નિમિત્તપણું હોય
આગળ વધતા સમ્યક દર્શનના કિરણ વાળો, આગળ વધવાની શક્તિ વાળો, આગળ જઈને આત્મું પ્રગટ થયું ત્યારે એને બાઈમાં પણ નગ્ન દશા, વસ્ત્રરહિત દશા આદિ સંયોગો એવા બની એ બે નો આ વધવા આને હોય છે. સમજાણું કાંઈ? મૂળની ખબર ન મળે. આ નાગા થઈને લુગડા છોડીને બેઠા કે ખોટ બધી જેઠે હું ન્યારી કર્યું બધું ઘણું. જય નારાયણ. હાર પાણી વરાવ્યા છે ને બે ભાઈઓ છે ને બે શું કરે હારદાન હારદાન જેઓને એક શૈલી કેવી દીધી કહાયો તાકે સર્વ પ્રગટી શક્તિ ગુણ સ્થાનક આરોહની આગળ વધવાની ભાવમાં અને નિમિત્તોના અભાવ, સંયોગનો નિમિત્તનો અંશે અભાવ સંયોગ એને અને આ ભાવ એની શક્તિ આગળ વધવાની થઈ. બરાબર સમજાણું કાંઈ? પ્રગટી શક્તિ ગુણ સ્થાનક આરોહની સ્વભાવની ચડને કી છે ને અંદર શબ્દાર્થ છે. શેનો શબ્દ? અરોહની એટલે ચડની કી અર્થમાં છે. ચડની કી શક્તિ પ્રગટ હોય. હા હા અરોહની છે. અરોહની એટલે હું તો આરોહની શબ્દનો વ્યવહાર અરોહની. દાદરે ચડવું હોય, દાદર સમજે સીધી સીધી ચડના હો તો ચોથે જ્યાં આયા ચોથે પડી તો એને આગળ વધવાની શક્તિની યોગતા છે. બરાબર. પાંચમે સાતમે આઠમે જવાનું. સમજાણું? બરાબર. અને ઊંચો જેટલો ભાવથી ચડ્યો એટલો દ્રવ્યનો સંયોગ પણ એટલો ઇતના ઘટવા માંડ્યો. બરાબર. चौथे गुणस्थाનમાં અવિરતી સમ્યક દ્રષ્ટિ અર્થાત રાગ ત્રણ કસાયનો ભાવ પડ્યો છે એનાથી સ્થિરતા ટાળીને સ્થિરતા થઈ નથી, પણ દ્રષ્ટિમાં એ કસાયથી વિરત છે. બરાબર. પણ વીરતી નથી એટલે અવિરતી છે. દ્રષ્ટિની અપેક્ષાએ તો સમ્યક દ્રષ્ટિ રાગના વિકલ્પના વ્યવહારથી મુક્ત છે, વિરત છે. પણ અસ્થિરતાની અપેક્ષાએ હજી વિરત નથી. એ આગળ અસ્થિરતાને ટાળવાને એ લાયકાત વાળો થઈ ગયો કે છે. જાણું ત્યારે કેટલાક તો કે પણ મુનિ પણ જે દ્રવ્ય આવું ન હોય એને પછી નિશ્ચય સંકિત આવે. અરે ક્યાંનું ક્યાં કરે ભાઈ, તું શું કરે? તારો ભગવાન મળ્યા વિના એમ કે જયારે દ્રવ્યલિંગ ધારણ કરી લગ્ન થાય ત્યારે એને નિશ્ચય સંકિત થાય. આવી વ્યાખ્યા ये क्या करते हैं? पहले 40 प्रणाई करने नियमित पहुंचे नहीं चंद्रपाल मुंबई एक साधु से नहीं पाए. ये क्या करते हैं? मैं क्या था હું તો કઈ બોલું ભાઈ એમ નથી. ત્યાં અમારે ભાઈ મહેન્દ્રભાઈ બેઠા હતા. એમ વળી એના તેમ બોલવાનું તમને ખબર નથી કે બીજું એ કજિયા ઉઠ્યા. આપણે કીધું ઉઠો ભાઈ આમ પૂરું આપણું કામ નહીં. હા નાનું આપણે સમસ્યા મહેન્દ્રભાઈ હતા. આ 2 સાલ પહેલા પ્રતિમા ઉભા કરેલા ને એટલે જોવા ગયેલા. પેલા 20માં ઉભા નતા, 20માં આડા હતા, 25માં ઉભા કરેલા. બે ઘણા હજારો ખર્ચ. કોને વર્ષ
એવડા બેઠા ગયા થાય તો એ બચારો નિયમિત બોલે પ્રશ્ન હાલ્યો સંકેત નિર્વિકલ્પ નિશ્ચય સંકેતો સાધુ પદ વચાયો હોય. રામ મહેન્દ્રભાઈ બોલ્યા છે તમને ખબર નથી, એ ખબર નથી, આ ખબર નથી એમ કે છે તો સ્વામીજી પણ ના પાડતા નથી. હું કોણ તકરાર કરું મારું શું થાય એ છે કે ભગવાન હાથ આવ્યો નહીં જ્યાં સુધી ત્યાં સુધી આગળ વધવાની દશાનું આરોહણનું એમાં તાકાત ક્યાંથી આવે? માણસ એમ કે છે ને ધન રડે તો ઢગલા થાય, પણ પેલું ધન જોઈએ ને એ શેઠ. પછી તમારે શેઠિયા માટે આમ કે લોકો ધન રડે તો ઢગલા થાય. પેલું ધન થોડું હોય ને પછી રાજુ ધન થવા માંડો, લક્ષ્મી મળી 5-50 લાખ, ધન ને ધન ઢગલા બનાવે એમ કે લોકમાં છે કહેવત છે મારે કાંઠે. તમારે છે ધનસંધન बढ़ता है. हमारे एक धन रड़े तो ढगला था, पेट रड़े तो पंड रड़े तो पेट भराय. આ પોતે પેટ રડે માન પેટ ભરાય, પણ લક્ષ્મી થાય 5-50 લાખ કરું રડવા માંડે પછી એ મનુષ્ય દે કેવું છે. પંચ રડે તો પેટ ભરાય. પંચ સમજ્યા? શરીરથી મજૂરી કરી કેટલું થાય? રોટલા મળે 500 મળે, 500 મળે. પણ પૈસા ક્યાં હોય જયારે પૈસાને વધારે થયો ને બઢતા ત્યાં માને છે ધૂળમાં કે ત્યાં તો માને છે મૂંડ છે એનાથી થાય છે. એ તો પુણ્યનો યોગ હોય ને પૈસા હોય ને વયા જાય. કેટલાય કરોડોપતિ ભાગી ગયા, નથી આંબ્યા? કરોડોપતિ તૂટી ગયા ને એટલે ઉતરી ગયા. હા જેઠાલા સંઘજી કહેતા, જેઠાલા સંઘ હતા ને મુંબઈ ને સોનાના વેપારી આપણે બોટાદમાં, એ કહેતા કે એક જણો હતો એના ગ્રસ્ત હતો, તેના લગ્નમાં એની નાચમાં બેડા વેચ્યા. બેડા સમજે? ફાટિયાનું લગ્ન. બેડા સમજે? પાણી ભરવાના હાંડા ક્યાં કહેते हैं હાંડો હોય માથે ઘડો અને બેડું કે બે થઈને બેડું એટલે બે થયા ને માટે બેડું બે. એક ઇતના બડા હોય ને પછી છોટા હોય, બે હોય ને બે. તમારે શું કે છે? મારે બેડું કે તમારે શું કે છે? ઘડા કળશ પેલી ચીજ છે ઉપર કળશ ઘડાનું થોડો એના બેડું કે બેડું એટલે બે. બેડા વેચા થાય ઓલા છોકરાના લગ્નમાં નાચમાં કેટલો ખર્ચ. એની વહુ ને જયારે સુવાવડ નો પ્રસંગ આવ્યો, જેઠા સંઘજી કે મારી પાસે આવ્યો હતો કે ભાઈ કઈ પૈસા આપો તો ઇસ્પિતાલમાં. મન ખલાસ થઈ ગયા કે લગ્નમાં જુઓ તો એના બાપે આમ આખી ઢાંચમાં એક બેડું, બેડાનું તેનું ખર્ચ મોટો આનો ઘડા નાના મોટા ઘડા મોટો હાંડા. એ નામ તો મારે હોય છે પણ અમુક એ બેડા ભરીને આવે ને પાણી ભરવા જતા છે ગરીબમાં. એ બેડા વેચા નાચમાં છે. એ છોકરાની વહુ ને હુવાવનો પ્રસંગ આવ્યો, જન્મનો છોકરાની વહુ છોકરાના લગ્નમાં એસા કિયા નાચમાં. પછી પ્રસંગ આવ્યો કે પૈસા બીજા ખરાબ થઈ. જેઠાલો કે મારી પાસે અરે ભાઈ ને પ્રસંગ નો પ્રસંગ છે, આ ઇસ્પિતા મૂકવી છે, થોડા પૈસા પ્રસંગ બસો. આ પ્રસંગ ચડતી પડતી છાયા છે.
અહીં કે છે કે આત્મા પોતાના સાધકની લક્ષ્મીએ ચડ્યો, એને તો સાધકપણે ચડવાની જ શક્તિ છે. સમજાણું કાંઈ પડે નહીં. પોતાની લક્ષ્મીના જોડે આગળ વધી સમ્યક